મહારાષ્ટ્રમાં મહાયુતિની પ્રચંડ જીત 230થી વધુ સીટ ઉપર આગળ એકલા ભાજપને ફાળે 130થી વધુ સીટ મહાવિકાસ આઘાડીની કારમી હાર ઝારખંડમાં હેમંત સોરેનની ફરી સત્તાના સિંહાસન ઉપર વાપસી ગત વખતથી પણ મોટી જીત તરફ ઇન્ડિયા ગઠબંધન ભાજપની સીટમાં ઘટાડો વાવમાં ભાજપની જીત બાદ કીર્તિસિંહ વાઘેલાના કોંગ્રેસ પર પ્રહાર બોલ્યા કે સીઆર પાટીલ ક્યારેય નથી કરતા પાવર જનતા અને કાર્યકર્તાએ બતાવ્યો પાવર પ્રદેશ અધ્યક્ષ છે મારા સન્માનીય નેતા છે એ ક્યારેય પાવર કરતા નથી અને કોંગ્રેસને વાવની જનતાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પાવર વટાડી દીધો છે સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનું સમાપન રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ સ્કીમ અને સ્ટેચ્યુની માટે એઆઈનો ઉપયોગ કરવા માટે ટાસ્ક વડોદરામાં તબીબને ડિજિટલ અરેસ્ટ કરી અને પૈસા પડાવનાર 4 આરોપીની ધરપકડ કુરિયરમાં ગેરકાયદે વસ્તુ હોવાની ધમકી આપી પડાવ્યા 32 લાખ રૂપિયા સદભાવના વૃદ્ધાશ્રમ લાભાર્થી મોરારી બાપુની રાજકોટમાં રામકથા 300 કરોડના ખર્ચે નિર્માણ પામશે દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ